હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સેમેસ્ટર 5 ની અંદર BNSS પર બીજા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો બીજો પ્રશ્ન છે, મેજિસ્ટ્રેટ સમક્ષ થતી વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહીની ચર્ચા કરો. શું પ્રશ્ન પૂછાયેલો છે? વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી તમારે સમજાવવાની છે. નોર્મલી તમારે BNSSની અંદર 4 કાર્યવાહી ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આવે સેશન્સ કોર્ટની કાર્યવાહી, પછી બીજા નંબર પર આવે વોરંટ કેસની કાર્યવાહી, ત્રીજા નંબર પર આવે સમન્સ કેસની કાર્યવાહી અને ચોથા નંબર પર આવે સમરી ટ્રાયલ, જે શોર્ટની અંદર પતાવી દેવામાં આવે અમુક સમયની અંદર. તો તે ટ્રાયલની વાત કરેલી છે. તો આટલી 4 જે કાર્યવાહી છે તે પરીક્ષાની અંદર પૂછી શકાય એવી છે. એમાંથી 2 તો પૂછાય જ છે. ચાલો, તો આજે આપણે જોઈશું વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી. ચાલો, વોરંટ કેસ કોને કહેવામાં આવે એટલે તો એ ખબર હોવી જોઈએ. તો વોરંટ કેસ કોને કહેવામાં આવે? 2 વર્ષ કરતાં વધારે સજા થતી હોય એવા જે ગુના હોય એ અંગે જે કાર્યવાહી ચલાવવામાં આવે એને શું કહેવામાં આવશે? વોરંટ કેસની કાર્યવાહી કહેવામાં આવે. અને 2 વર્ષ કરતાં ઓછા સજા થતા હોય એવી ગુના માટે સમન્સ કેસની કાર્યવાહી ચલાવવામાં આવે. તો યાદ રાખજો, 2 વર્ષ કરતાં વધારે ગુનાની સજા થતી હોય તો વોરંટ કેસ, અને 2 વર્ષ કરતાં ઓછી ગુના થતી હોય તો શું કહેવાય? સમન્સ કેસ. હવે દાખલા તરીકે ચોરી માટે કઈ સજા થાય? 3 વર્ષ સુધીની સજા થાય. એનો મતલબ કયો કેસ ચાલશે? વોરંટ કેસ મુજબ કેસ ચાલશે. ચાલો, તો આખી કાર્યવાહીની આપણે વાત કરીએ. આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે શું લખવાનું છે? પ્રસ્તાવના લખવાની છે. પ્રસ્તાવનામાં જે સેક્શન કલમ લાગતું પડતી હોય તે તમારે સમજાવવાનું છે. પછી અહીં આપણને શું પૂછેલું છે? વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી જણાવો. તો વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી આપણને સેક્શન નંબર 261થી લઈને 273 સુધીમાં જોવા મળશે. 273 સુધીમાં આપણને જોવા મળશે. હવે આ વોરંટ કેસની કાર્યવાહીના 2 ભાગ પાડેલા છે, તે આપણે અહીંયા લખી દેવાના છે. પહેલું છે કે પોલીસ અહેવાલ, એટલે કે પોલીસ રિપોર્ટ. અહેવાલ અને રિપોર્ટ એક જ થાય. તો પોલીસ રિપોર્ટ પરથી કાર્યવાહી ચલાવવામાં આવે. પોલીસ રિપોર્ટ પરથી કાર્યવાહી એટલે શું? કે ભાઈ FIR થાય, પોલીસ તપાસ કરે અને પોતાનો અહેવાલ તૈયાર કરે કે આવો બનાવ બનેલો, અહીંયા ગયા ને આને પકડી લાવ્યા ને આમ. તો એ પોલીસ રિપોર્ટ પરથી આખી કાર્યવાહી ચાલે. અને બીજી કાર્યવાહી ચાલે કે પોલીસ રિપોર્ટ વગર, પોલીસ આવો કોઈ રિપોર્ટ નથી થતો, ડાયરેક્ટ પકડીને સીધા મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવે અને પછી કાર્યવાહી ચલાવવામાં આવે. તો 2 બાબત અલગ અલગ છે. બંનેની અંદર તમારે સમજાવવાનું છે. આપણે અહીંયા બંને જ બાબતોની ચર્ચા કરીશું. ચાલો, તો વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી 2 ભાગમાં પાડવાની છે. એક તો પોલીસ અહેવાલ પરથી કાર્યવાહી કઈ રીતે ચલાવવામાં આવે, તો થોડીક અલગ થઈ જાય. અને પોલીસ રિપોર્ટ વગર, એટલે કે મેજિસ્ટ્રેટ સમક્ષ ડાયરેક્ટ લઈને આવવામાં આવે આરોપીને, તો કઈ રીતે કાર્યવાહી ચાલે. ઓકે, તો તે વાત સીધી કરશું. અને પછી તમારે કેસ આવતા હોય તો કેસ લખવાના. અહીંયા કેસ લખવા જશું તો આપણા પાસે સમય બચશે નહીં, કારણ કે ઘણી લાંબી પ્રોસેસ છે. એટલે આપણે એને ટૂંકાવી દેવાનું રહી અને છેલ્લે તમારે સમાપન લખી દેવાનું રહી. તો આ રીતે તમારી વોરંટ કેસની કાર્યવાહી ચલાવવાની રહેશે. ચાલો, તો શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રસ્તાવનાથી. શું લખીશું પ્રસ્તાવનાની અંદર? કે મેજિસ્ટ્રેટ દ્વારા થતી વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી, એટલે કે 2 વર્ષ કરતાં વધારેના ગુના અથવા 2 વર્ષ કરતાં વધારે સજા થતા હોય એવા ગુનામાં વોરંટ કેસની કાર્યવાહી ચલાવવામાં આવે. હવે એ વોરંટ કેસની કાર્યવાહીની ચર્ચા સેક્શન નંબર 261થી લઈને 273માં કરવામાં આવેલી છે કે વોરંટ કેસ મુજબ કઈ રીતે કાર્યવાહી ચલાવાશે. અહીં પાછું ટ્વિસ્ટ છે કે 2 રીતે કાર્યવાહી ચલાવવામાં આવે છે. એક તો પોલીસ રિપોર્ટની મદદથી અને પોલીસ રિપોર્ટ વગર. ઓકે, તો પોલીસ રિપોર્ટની મદદથી કઈ રીતે ચલાવવામાં આવે? તો પોલીસ રિપોર્ટની મદદથી ચલાવવામાં આવે એટલે કે પોલીસના અહેવાલ પરથી ચલાવવામાં આવે તો સેક્શન નંબર 261થી લઈને 266 સુધી એ પોલીસ રિપોર્ટ પરથી તમારી કોર્ટની કાર્યવાહી ચાલે. અને બીજી જે વાત છે એના નીચે જ આપેલી છે કે પોલીસ રિપોર્ટ વગર પણ કાર્યવાહી ચલાવવામાં આવે જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ ડાયરેક્ટ લઈને આવવામાં આવે. તો એની સેક્શનની વાત 267થી લઈને સાની અંદર 270 4 કલમની વાત કરવામાં આવે. 4 કલમમાં પતી જાય, જ્યારે અહીંયા બીજી 2 કલમ વધારેની છે. બરાબર, એટલે 61, 62, 63, 64, 65, 66 સુધી તમારે જવું પડશે. ઓકે, તો 2 વાત છે. અને બાકીની શું છે તો 71થી લઈને 73 સુધીમાં ડિડોસ છોડી મૂકવાનો ને એ બધી વાત આવશે. આખી પ્રોસેસ જોઈએ તે જોઈએ. કાં તો આ થાય અને પછી શું થાય? 71થી 73 જાય. ઓકે, તો એ ધ્યાનમાં રાખવાનું. આ હોય ને 71થી 73 જાય, કાં તો આ હોય ને 71થી 73 જાય. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે બંને પ્રક્રિયા જોઈશું, પણ અહીંયાથી ડાયરેક્ટ સીધું આવી જાય ને અહીંયાથી ડાયરેક્ટ સીધું આવી જાય. બેમાંથી કોઈ પ્રોસેસ થશે, પણ બંનેની અંદર શું આવશે? 71થી 73 તો આવવાની જ છે, કન્ફર્મ છે. ઓકે, ધ્યાનમાં રાખજો. આખી આપણે પ્રોસેસ જોઈએ તો આપણે પ્રસ્તાવના આ રીતે તમારે ફ્રેમ કરવાની છે. બંનેની વિગતો લખવાની છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને તમારે લખવાનું છે. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં સેક્શન નંબર પોલીસ રિપોર્ટ પરથી કાર્યવાહી. પોલીસ રિપોર્ટ પરથી કાર્યવાહી જે ચલાવીએ તો 261થી 266 છે. અને પોલીસ રિપોર્ટ વગર કાર્યવાહી ચલાવીએ તો 267થી 270. ચાલો, તો પોલીસ રિપોર્ટથી કાર્યવાહી આવે, મીન્સ કે FIR ને બધું ફાડેલું હોય ને પોલીસ તપાસ કરી હોય તો આ મુજબ કાર્યવાહી ચાલશે. અને જો પેલા આરોપીને પકડીને સીધો મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ આવવામાં આવે તો પછી આ કાર્યવાહી ચાલશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. હવે આ કઈ રીતે કાર્યવાહી ચાલે એની વાત કરીએ. પોલીસે પકડીને પછી વાત કરે તો પોલીસ રિપોર્ટ પરથી કાર્યવાહી ચલાવવાની છે. સેક્શન નંબર 1 જોઈએ
તો સેક્શન શું છે કે છે 261 નંબરની કીધેલું છે કે કલમ 230 મુજબ પોલીસ રિપોર્ટની ખાતરી. હવે આ પોલીસ રિપોર્ટની ખાતરી કોણ કરશે? તો જે મેજિસ્ટ્રેટ અથવા જે જજ છે તે પોલીસ રિપોર્ટની ખાતરી કરશે કે ભાઈ પોલીસે જે રિપોર્ટ આપેલો છે બરાબર તો છે કે કેમ. તો એના અંદર કંઈ ને કંઈ તો જોવું પડે. શું જોવું પડશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં ઇન્સાફી કાર્યવાહી મીન્સ કે કોર્ટ કેસ ચાલુ થાય એટલે કે ઇન્સાફી કાર્યવાહી ચાલુ થાય તે પહેલાં એ ખાતરી કરશે. કોણ ખાતરી કરે? મેજિસ્ટ્રેટ એટલે કે જજ ખાતરી કરશે. શું ખાતરી કરશે? ભાઈ પહેલે નંબર 1 કલમ 173 મુજબ. હવે પહેલે 154 હતી CRPCમાં, હવે શું થઈ ગયું 173 મુજબ FIR જોશે. FIRમાં જે કલમો બધી લગાવેલી છે, કેવો બનાવ બનેલો છે, શું બનેલો છે તે, તો પછી જ પોલીસ રિપોર્ટ બને. ઓકે, તો FIR જોવાનું કામ કરશે. FIR બરાબર છે કે કેમ. બીજું કલમ 180 મુજબ લીધેલા નિવેદનો લેવામાં આવે. દાખલા તરીકે મારામારી થઈ તો અહીંયા મારામારી થઈ, આ જગ્યા પર થઈ, અહીંયાથી પછી પેલા સાધનો બધા લીધા, લાકડી લીધી, ફટકાઓ લીધા, તો તે રીતે તો નિવેદનો લેવામાં આવે. આજુબાજુએ જેણે જોયેલું હોય તેણે તો નિવેદનો લેવામાં આવે. આરોપીના પણ, અને આરોપી તો પછી પકડાય પણ પેલા ફરિયાદીના નિવેદનો લેવામાં આવે, સાક્ષીના નિવેદનો લેવામાં આવે. પોતે બધા લખશે કે હું બનાવ બનેલો, કેવી રીતે બનેલો, તો નિવેદનો લેવામાં આવશે. એ કોણ ચેક કરશે? મેજિસ્ટ્રેટ ચેક કરે. પછી 193 મુજબ પોલીસ પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. પોલીસ પોતે પણ તપાસ કરશે કે ખરેખર સાચું બોલે છે કે CCTV કેમેરા પર આવ્યું, કંઈ રેકોર્ડ થયું કે કેમ, તો ચોર અહીંયાથી ભાગતો હોય તો જોઈ બધા CCTV કેમેરામાં. તો આ વસ્તુ છે. તો FIR જોવાનું કામ કરશે. 173 મુજબ યાદ રાખજો FIRની સેક્શન શું છે. પહેલે 154 હતી, હવે 173 છે. પછી 180માં નિવેદનો લેશે, ફરિયાદીના પુરાવાઓ લેશે. બીજું પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. પોતે શું કરશે? તપાસ કરેલી હશે એના રિપોર્ટ તૈયાર કરશે. CCTV કેમેરા, પુરાવાઓ બધું ભેગું કરીને એ કોને આપશે? મેજિસ્ટ્રેટને આ બધું મોકલાવી આપશે. આ મેજિસ્ટ્રેટને મોકલાવી આપશે. મેજિસ્ટ્રેટ બરાબર ચેક કરશે ને કે બધું બરાબર છે કે કેમ. તો પહેલી જે સેક્શન આવે શું છે? પોલીસ રિપોર્ટની ખાતરી કરશે. તો આ રિપોર્ટની વાત આપણે અહીંયા કરી ગયા. મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે આ બધા રિપોર્ટ આવે તો એને જોવાનું છે. કોણે? જજે જોવાનું છે કે બધું બરાબર છે કે કેમ. ઓકે, તો પહેલી વાત આવે 261ની અંદર બધું બરાબર લાગે કે બધું આવી ગયું છે. તો હવે શું થાય? કલમ 262 આરોપીને બિન તહોમતે છોડી મૂકવા. મેજિસ્ટ્રેટ સમક્ષ બધું મૂક્યો, બધું લાવીને. ઓકે, તો શું થાય? આરોપીને પણ લઈ આવ્યા છે, પકડીને બધું લઈ આવેલા છે. પછી શું થાય? તો આરોપીને બિન તહોમતે છોડી મૂકવાની વાત આવે. હવે બિન તહોમતે ક્યારે છોડવાનો? તહોમતનામાનો મતલબ શું થાય? તહોમતનામું એટલે ચાર્જશીટ. બિન તહોમત એટલે કે ચાર્જશીટ વગર જ છોડી મૂકવાનો. ચાર્જશીટ હજુ બનાવી જ નથી, બરાબર ને, એમ જ છોડી મૂકે. આવ્યો, પકડીને લાવ્યા અને લાગે છે કે ભાઈ આ ગુનેગાર નથી તો છોડી મૂકે. તો અહીં વાત છે કે કલમ 262 મુજબ પહેલે 261 જોઈએ, પછી 262 આરોપીને બિન તહોમતે છોડી મૂકવાનો. ચાલો એમ છોડી મૂકે, નહીં છોડી મૂકે, કંઈ ને કંઈ તો જોઈ. ચાલો તો જોઈએ. સૌથી પહેલે FIR જે ઉપર આપેલી હતી ચેક કરશે બધું બરાબર છે કે ગોલમાલ તો નહીં મળે ને કે સાક્ષી બનાવેલા છે, બરાબર, પુરાવાઓ બનાવેલા છે. FIR જોશે. પોલીસ રિપોર્ટ જોશે. પોલીસે બધા જે પુરાવાઓ ભેગા કરેલા છે, જુબાની લીધેલી હશે, નિવેદનો લીધેલા છે તે જોશે. દસ્તાવેજો, પુરાવો બધાની ચકાસણી કરશે. કોણ કરશે? મેજિસ્ટ્રેટ કરશે. મેજિસ્ટ્રેટે બધું કરવાનું છે. પછી ફરિયાદી આરોપીને સાંભળવામાં આવશે. જે ફરિયાદી છે જેની સાથે આ બનાવ બનેલો છે એને સાંભળવામાં આવશે. આરોપીને પણ સાંભળવામાં આવશે. મીન્સ કે બંનેઓને સાંભળવાની તક આપવાની. બંનેઓને સાંભળવામાં આવશે. પછી જો મેજિસ્ટ્રેટને લાગે કે જો આ બનાવ બરાબર નથી, મીન્સ કે આને ખોટી રીતે સામેલ કરેલો છે, આરોપ સાબિત નથી થતો, તો શું કરશે? બિન તહોમતે છોડી મૂકશે. એનો મતલબ ચાર્જશીટ બનાવ્યા વગર શું કરવામાં આવે? છોડી દેવામાં આવે છે. કોણ છોડી દેશે? મેજિસ્ટ્રેટ છોડી દેશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. FIR જોશે, પોલીસ રિપોર્ટ જોશે, પછી જે લીધેલા નિવેદનો જોશે, પુરાવાઓ જોશે, એવિડન્સ તપાસશે, CCTV કેમેરાને બધું જોશે. કોઈ પુરાવા જ નહીં તો પછી બિચારો શું કરવાનો? છોડી દેવું પડે. તો ત્યારે બિન તહોમતે છોડી દેવું પડે. એટલે બંધવને સાંભળવાની તક પણ આપશે. બંધવને બોલાવશે, ફરિયાદીને પણ બોલાવશે અને આરોપીને પણ બોલાવશે અને પૂછશે ભાઈ આવું બધું બનાવ બનેલું છે. તો ત્યારે પોતે નિવેદનો રજૂ કરશે, સાંભળવાની તક આપશે બંધવને. અને જો લાગે મેજિસ્ટ્રેટને કે આરોપ સાબિત નથી થતો તો તરત જ શું કરી દેવામાં આવે? છોડી દેવામાં આવે. ઓકે, તો બિન તહોમતે એટલે કે ચાર્જશીટ બનાવ્યા વગર શું કરી દેવામાં આવે? છોડી દેવામાં આવે. પણ જો લાગે કે આરોપ સાબિત થાય, CCTV કેમેરામાં કંઈ ફૂટેજ આવી ગઈ હોય, કોઈ સાક્ષી એકદમ પરફેક્ટ જોયા હોય, 3 કે 4 સાક્ષી હોય, તેવા સંજોગોમાં પછી નહીં છોડે તો શું થાય? તો પછી સેક્શન નંબર 263 શું થાય? તહોમતનામું ઘડવા માટે કહે. ઓકે, તહોમતનામું એટલે કે ચાર્જશીટ બનાવવા માટેનો ટાઈમ આપે. તો આપણે પ્રોસેસ જોઈ ગયા. બધું લાગે કે ગોલમાલ થયેલી છે, ગુનો બનેલો છે, તો પછી શું કરવામાં આવે? આની કાર્યવાહી કરવામાં આવશે. પણ અહીં વાત પતી જાય કે કોઈ ગુનો એવું દેખાતું નથી, ખાલી એમ જ ફસાવવા માટે કોઈ આરોપીને બનાવેલો હોય, તો પછી છોડી મૂકવામાં આવે ચાર્જશીટ બનાવ્યા વગર. હવે ત્રીજો સ્ટેપ શું થાય? તો ત્રીજો સ્ટેપ ચાર્જશીટ બનાવવાનો છે. 263ની અંદર તહોમતનામું ઘડવાનું અને એ તહોમતનામું એટલે કે ચાર્જશીટ
પેલાને સંભળાવવાની. ચાલો હવે ચાર્જશીટ કોણ બનાવશે? ચાલો તો જે પોલીસ છે એને મેજિસ્ટ્રેટ ટાઈમ આપશે. શું આપશે? 60 દિવસની અંદર તમારે ચાર્જશીટ મૂકવાની. ઘણી વખત શું કરવામાં આવે, અહીંયા પોલીસ 15 થી 20 દિવસમાં ચાર્જશીટ મૂકી દેતી હોય, પણ ઘણી વખત ગંભીર ગુના હોય, બરાબર ને, તો થોડો સમય લાગે. પણ 60 દિવસની અંદર તમારે ચાર્જશીટ રજૂ કરવાની હોય. મર્ડર જેવા કિસ્સાની અંદર 90 દિવસનો ટાઈમ હોય. ચાલો તો 60 દિવસનો સમય આપશે. કોણ આપશે? મેજિસ્ટ્રેટ. કોણ આપશે? પોલીસને. પોલીસને કહેશે કે ભાઈ તમારા બનાવની તપાસ બરાબર લઈ આવો, ચાર્જશીટ બનાવો યોગ્ય રીતે. પછી પેલું ટ્રાયલને બધું કરે, તમે જોયું હશે ટીવીની અંદર ટ્રાયલ કરવામાં આવે, લઈ જાય કાં શું ભાઈ આખું બધું બનાવવામાં આવે. તો પ્રથમ સુનાવણી થાય તે પછી 60 દિવસનો સમય આપે. 60 દિવસની અંદર ચાર્જશીટ બનાવવાની હોય. હવે આ સમય દરમિયાન શું થાય? રિમાન્ડ માંગવામાં આવે. 15 દિવસના રિમાન્ડ માંગે, અથવા તો ઘણી વખત જામીન પણ માંગે સાંભેવાળા. એ છોડી દો, અમારો પક્ષકાર કોઈ દિવસ ભાગી નથી જવાનો, અહીંયાથી નહીં ભાગી જશે, અહીંયા જ છે. પછી પેલા પોલીસવાળા કહે કે આને તમે છોડશો તો અમારા જે એવિડન્સ છે, જે પુરાવા છે તેને કરપ્ટ કરશે, મિટાવવાની કોશિશ કરશે, તો આને નહીં છોડવો જોઈએ. તો આ રીતે અહીંયા રિમાન્ડની માંગણી પણ થાય અને જામીનની માંગણી પણ થાય. પોલીસ રિપોર્ટ બનાવતા હોય, તહોમતનામું ચાર્જશીટ બનાવતા હોય ત્યારે. તો 60 દિવસનો ટાઈમ હોય પોલીસવાળા પાસે. 60 દિવસની અંદર એ લોકો શું કરશે? ચાર્જશીટ બનાવવાનું કામ કરશે. ઘણી વખત 30 દિવસમાં બની જાય, 15 દિવસની અંદર બની જાય, 10 દિવસમાં પણ બની જાય. પોલીસ ઉપર આધાર રાખે. ઘણી વખત અહીંયા જ બધું બનાવી દીધેલું હોય એટલે ચાર્જશીટ ડાયરેક્ટ 5-10 દિવસની અંદર રજૂ કરી દેતા હોય. તો એ ધ્યાનમાં રાખવાનું છે. હવે ચાર્જશીટ બની ગઈ એટલે ચાર્જશીટની અંદર જે ગુનો કલમો બધી એડ થયેલી છે એ કોને સંભળાવવામાં આવશે? તો પેલા જે આરોપી છે એ આરોપીને સંભળાવવામાં આવશે કોર્ટની સામે કે ભાઈ તારા પર આ ટાઈપની કલમ લાગેલી છે, નાનો ગુનો બનેલો છે, તું મારામારી કરી છે, તારા પર ચોરીનો બી ગુનો છે અને મારામારીનો પણ ગુનો છે, આ કલમ તારા ઉપર લાગુ પડેલી છે. ચાલો એ વાંચીને સંભળાવવામાં આવે છે. પછીને પૂછે છે જજ કે ભાઈ તને ગુનો કબૂલ છે કે ગુનો કબૂલ નથી? કે ભાઈ તારે શું કરવું છે? આગળ ગુનો કબૂલ એટલે વાત પતી જાય, પણ ગુનો નહીં કબૂલ તો શું કરવાનું? ચાલો તો અહીંયા તહોમતનામું ઘડવાની વાત હતી. તો 2 મુદ્દા તમારે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાના છે. કલમ 263ની અંદર તહોમતનામું ઘડવાનું છે 60 દિવસની અંદર, અને તહોમતનામું પેલાને સંભળાવવાનું છે. કોને? આરોપીને. ચાલો હવે શું થાય? 264ની અંદર ગુનાની સ્વીકૃતિ અને દોષ સિદ્ધિ. તો ગુનાની સ્વીકૃતિ થાય અથવા તો દોષ સિદ્ધિ થાય. દોષ સિદ્ધિનો મતલબ શું છે? કન્વિક્શન સાબિત થઈ જાય છે. ચાલો હવે આ જે ચાર્જશીટની અંદર ગુનો રજૂ કરેલો, કલમ રજૂ કરેલી, બધા પુરાવા તો ઓલરેડી અહીંયા આપેલા જ હતા, એ રજૂ કરેલા છે. હવે એને પૂછે કે ભાઈ તારા ગુનો કબૂલ છે? જો એ ગુનો કબૂલ લે તો પછી એને સજા કરી દેવામાં આવે સીધી. એ કોના પર આધાર રાખે? જજની વિવેક બુદ્ધિ પર આધાર રાખે કે ભાઈ ફર્સ્ટ ટાઈમનો ગુનો છે, બીજી ટાઈમનો ગુનો છે, કેવો ગુનો છે, બરાબર, એના બનાવ જોવા પડે. તો આરોપીને તહોમતનામું સ્વીકારે, મીન્સ કે ચાર્જશીટના રજૂ કરેલા ગુના એ સ્વીકારી લે, તેને શું કરવામાં આવે? સજા કરવામાં આવશે. ઓકે, સજા કરવામાં આવશે. સજા કોના ઉપર આધાર રાખે? જજની વિવેક બુદ્ધિ, મળેલા પુરાવા અને જે બનાવ બનેલા છે તેના ઉપર આધાર રાખે. જજ એ મુજબ સજા કરતા હોય અને યોગ્ય કારણની નોંધ કરે. જે સજા આપે છે એના માટે જરૂરી કારણો કે આ કારણના કારણે એને આ સજા લાગુ પડે છે અથવા આટલી ઓછી સજા એને લાગુ પડે છે. પણ ગુનો ના પાડે કે ભાઈ મેં તો ગુનો કબૂલ્યો જ નથી, ના પાડો, મેં કંઈ નથી કર્યું, આવું બધું ચોરી બી નથી કરીને કોઈને માર્યો જ નથી, મેં તો ધાતો જ નહીં, ગુનો ન કબૂલે, તેવા સંજોગોની અંદર શું છે? કાર્યવાહી આગળ ચાલશે. કાર્યવાહીને શું કરવામાં આવશે? આગળ ચલાવવામાં આવે. ચાલો તો અહીંયા વાત હતી આપણી 264માં ગુનો કબૂલ લે તો શું થાય? અને સજા કરી દેવામાં આવે. પણ ગુનો ન કબૂલ કરે તો નેક્સ્ટ સ્ટેપ પર જવાનું છે. નેક્સ્ટ સ્ટેપ પર શું છે? તો નેક્સ્ટ સ્ટેપ તમારો 265 કલમ શું કહે છે? કાર્યવાહી માટે પુરાવા લેવાના. હવે ઓલરેડી અહીંયા પુરાવા લીધેલા જ છે, બરાબર. ફરી પાછળ વધારે પુરાવા લેવાની, કદાચ ચાર્જશીટની અંદર એવા બનાવ બને કે વધારે પુરાવાની જરૂર પડે અથવા તો એવા બધા પુરાવા રજૂ કરવાના. તો કાર્યવાહી માટે પુરાવા લેવાશે. કોની પાસેથી પુરાવા લેવાશે? તો ફરિયાદીએ જે પુરાવા આવેલા હોય, પછી આ પોલીસ રિપોર્ટ છે એના પરથી જે પુરાવા લીધેલા હોય, સાક્ષીને લીધેલા હોય, તો એ બધા પુરાવો રજૂ કરવાના હોય. કોણ રજૂ કરશે? તો ગુનો ના કબૂલે તેવા સંજોગોની અંદર કાર્યવાહી માટે તારીખ આપશે. કોણ તારીખ આપે? તો જજ તમને તારીખ નક્કી કરી આપે કે ભાઈ તમારે આ તારીખે આવવાનું છે. હવે આખી પ્રોસેસ ચાલશે પૂરેપૂરી, જે પ્રમાણે ચાર્જશીટ બનેલી હોય તે પ્રમાણે શું થયેલું, શું નહીં થયેલું તે રીતે આખી સ્ટોરી વાઇઝ તમારી શું થાય તો કાર્યવાહી ચલાવવામાં આવે. તો કાર્યવાહી માટે તારીખ અપાશે. સૌથી પહેલાં કોણ આપવામાં આવે? ફરિયાદીને તારીખ આપવામાં આવશે. ફરિયાદી જે છે તે પોતાનો ફરિયાદ રજૂ કરશે, પોતાના પુરાવા રજૂ કરશે, એવિડન્સ રજૂ કરશે, CCTV રજૂ કરશે, જે બી કંઈ બનાવ બનેલા છે બધા પુરાવાઓ લાઇન ટુ લાઇન પહેલેથી લઈને છેલ્લે સુધી રજૂ કરશે. મર્ડર કરેલો તો ચાકુ રજૂ કરશે, CCTV પુરાવા, આ રીતે. તો સાક્ષીને પહેલે રજૂ કરે, જેણે બધું બનાવ જોયેલો હોય એની મૌખિક જુબાની લેવામાં આવશે. ફરિયાદીના પુરાવા લેવાશે, જુબાની લેવાશે. જરૂર પડે તો પુરાવા સાક્ષીને સમક્ષથી બોલાવાશે. ઘણી વખત દૂર હોય, બરાબર ને, જે સાક્ષી હોય, જે પુરાવા હોય, એવિડન્સ દૂર હોય, તો એવા સંજોગોની અંદર સમજ આપવામાં આવે કે ભાઈ તમે આવો
આ તારીખે તમારી ડેટ પડેલી છે, તમારે આવવાનું છે અને તમને જે કંઈ પૂછે સાંભળેવાળો અથવા તો જજ પૂછે તે તમારે ત્યાં કહેવાનું છે, તો પોતાનો પુરાવો રજૂ કરશે. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું. જે બી વકીલ હશે તેને સવાલ પૂછશે અને કે ભાઈ આ જોયેલું હતું, આ જગ્યા પર હતો કે નહીં હતો, શું બનાવ બનેલો, કેવી રીતે બનેલો, તો એ બધું એને પૂછવામાં આવે. તો સાક્ષીની જુબાની લેવાય, સીસીટીવી કેમેરા હોય તો એને રજૂ કરવામાં આવે. ઓકે, કોઈ એવું કંઈ જોયેલું હોય તો તે બનાવ રજૂ કરવામાં આવે. તો પૂરેપૂરો શું કરવામાં આવે, પુરાવો અહીંયા રજૂ કરવામાં આવે. અને જો સાક્ષી દૂર હોય તો એને શું કરવામાં આવે, સમન્સ પઠાવવામાં આવે. સમન્સ પછી તારીખ આપેલી હોય ત્યારે એને આવવું પડે ને પોતાની બધી બાબતો જણાવવી પડે. તો આખી પ્રોસેસ આ થાય છે. તો અહીંયા તમારે લખવાનું છે કે કેસ ચલાવવાનું કહે ત્યારે, મીન્સ કે ગુનો ન બોલે ત્યારે કેસ ચલાવવાનું કહે ત્યારે તારીખ આપવામાં આવે ફરિયાદી પક્ષને. ફરિયાદી પક્ષ પોતાના સાક્ષીને બોલાવે, સોગંદનામાઓ રજૂ કરાવે, પોતાના જે પુરાવા હોય તે રજૂ કરાવે, જુબાની જે લેવાની હોય તે તારીખ પર તારીખ આપીને પોતાની પ્રોસેસ આખી કાર્યવાહી પૂરી કરે. તો કાર્યવાહી માટે પુરાવો લેવાશે. ફરિયાદી પક્ષ પહેલાં પુરાવો આપે તારીખ પે તારીખ આપીને. ઓકે, તો ધ્યાનમાં રાખજો. હવે આવા પુરાવા શું છે, ઓડિયો, વિડીયો, ઇલેક્ટ્રોનિક સાધનથી પણ લઈ શકાય છે. આજના તારીખમાં વિડીયોના માધ્યમથી, ઓડિયોના માધ્યમથી, મતલબ ફોરનમાં બેસેલો હોય ને એના બધું બનાવ જોયેલો હોય, બરાબર ને, તો વિડીયોના માધ્યમથી બી કરી શકાય. ઇલેક્ટ્રોનિક કોઈપણ સાધનથી તમે પુરાવો માન્ય રહેવાય. હવે આ નવા BNSSની અંદર આવી ગયું છે. ઇલેક્ટ્રોનિક વિડીયો પુરાવો એ તમારો માન્ય ગણાશે. એનાથી પણ તમે તપાસ કરી શકો છો અને શું કરી શકો છો, તો પુરાવો લઈ શકો છો. તો આ કાર્યવાહી માટે પુરાવો લેવાય. આ ફરિયાદી પક્ષે તો બધું માહિતી આપી દીધી. પેલા તો ઓલરેડી ગુનો કબૂલ કરવાની ના પાડી છે, તો એ બી શું કરશે, જુઠ્ઠો પાડવાની કોશિશ કરશે. કોને? જે ફરિયાદી છે તેને. કોણ? આરોપી. તો આરોપી શું કરશે, બચાવ પક્ષનો પુરાવો રજૂ કરશે. સેક્શન નંબર કઈ? 266 કે બચાવ પક્ષનો પુરાવો કોણ રજૂ કરશે? આરોપી. તો આરોપી એવી કહેશે કે આ લોકો જુઠ્ઠા છે, આજે આવું બધું બનાવ બનેલો, મારામારી થયેલી, તો હું હતો જ નહીં, હું તો જીમમાં પ્રેક્ટિસ કરતો હતો, હાલ આ વિડીયો ફૂટેજ. અથવા તો સાક્ષી કોઈ હોય તેને કહીએ આ તો અહીં અમારી ઓફિસમાં બેસેલો હતો. તો ફરી પાછો શું થાય, બચાવ પક્ષનો પુરાવો. તો આરોપી પોતાનો બચાવ પક્ષનો પુરાવો આપશે કે ભાઈ એ બનાવની જગ્યાએ બીજી જગ્યા હતો અથવા એણે એવું કંઈ કરેલું નથી, આ જે આરોપ લગાવવામાં આવેલા છે જુઠ્ઠા છે. તો એ પણ શું કરશે, પોતાના પુરાવો રજૂ કરશે. અથવા પુરાવા નહીં રજૂ કરે તો શું થાય, એ પેલા સાક્ષીઓ હોય એને ઉલટ તપાસ કરવામાં આવે, સવાલ પૂછીને બેરવામાં આવે, બરાબર. તો ઉલટ તપાસ કરવામાં, તો તને કેવી રીતે ખબર કે આ જ હતો, તો આ જગ્યા પર તું શું કરતો હતો, આ જગ્યા પર રીતે શું કરે, સાક્ષીની ઉલટ તપાસ કરવામાં આવે. એને પણ સવાલ પૂછવામાં આવે. કોણ છે? સામેવાળાનો, એટલે કે આરોપીનો વકીલ પછી શું કરે, સવાલ પૂછે. અથવા એવા કોઈ એવિડન્સ કે એવું કંઈ જરૂરી હોય તેને જુઠ્ઠા પાડવાની કોશિશ પણ કરે કે આ તો ખોટા પુરાવા છે એ રીતે. તો શું થાય, બચાવ પક્ષ પોતાનો પુરાવો આપે. મીન્સ કે આરોપીનો વકીલ જે છે તે પોતાના તરફથી શું કરશે, પોતાના જુદા જુદા પુરાવાઓ છે, જુબાની છે, ઉલટ તપાસ છે, સર તપાસ કરવાની કોશિશ કરશે. જે સાક્ષીઓ આવેલા હોય એને ફરી પાછા બોલાવવામાં આવે સમન્સ આપીને કે આવો ભાઈ, તમે જુઠ્ઠું બોલતા હતા ને, ખરેખર હતા કે કેમ એમ. તો વકીલ પછી 10 સવાલ પૂછે અને શું કરવામાં આવે, તો બચાવ પક્ષનો પુરાવો લેવામાં આવે. તો ફરિયાદી પક્ષનો પુરાવો પણ લેવાઈ ગયો, બચાવ પક્ષનો પુરાવો પણ લેવાઈ ગયો. પછી છેલ્લે શું થાય, ફાઇનલ વર્ડિક્ટ જ આપવામાં આવે. એ જજ પછી ડિસાઇડ કરે. તો 271થી લઈને 273માં શું થાય, ફાઇનલ વર્ડિક્ટ આપવામાં આવશે. એ જજ ડિસાઇડ કરશે શું થવાનું ને શું નહીં. છેલ્લો જ, બરાબર. નિર્દોષ છુટકારો કરતા દોષ સિદ્ધિ થઈ જાય. આ બનાવ આવી જાય પછી એને લાગે કે ભાઈ ખરેખર ગુનો બનેલો છે, પુરાવો તરફેણમાં બોલે આરોપીના, તો પછી ગયો કામથી. અથવા એવું લાગે કે ભાઈ આ ખોટા છે, આ લોકો આરોપી સાથે કંઈ લેવા દેવા જ નહીં મળે, આરોપી ખરેખર બોલે સાચું છે, તો પછી એને છોડી દેવામાં આવે. આ વાત અહીંયા પતી જાય છે. આખી વોરંટ કેસની કાર્યવાહી મુજબ આ ચાલે. પણ આ કાર્યવાહીમાં હવે આપણે ટ્વિસ્ટ લાવ્યા. ટ્વિસ્ટમાં શું છે કે પોલીસ રિપોર્ટ પરથી કાર્યવાહી આખી ચાલી. મેં તમને અહીંયા સુધી સમજાવી દીધું કે આને પુરાવા આપ્યા પછી શું થાય, સીધું ડિસિઝન જ આવશે, બરાબર. ચાલો, પણ આ અહીંયા આપણે બીજું અંદર એડ કરીએ. કઈ કલમ એડ કરવાની છે, તો 267થી લઈને 270ની કલમ ફરી પછી અહીંયા જોવાની કે જ્યારે વોરંટ પોલીસ રિપોર્ટ વગર કાર્યવાહી ચલાવવાની તો કેવી રીતે ચાલે. ફરી પાછા પહેલેથી સ્ટેપ ચાલુ કરવાના છે આપણે. આખું શું થઈ ગયું કે પોલીસ પેલો અહેવાલ આપે, રિપોર્ટ કરે, તપાસ કરે, બધું કરે, તો આ મુજબ કાર્યવાહી ચાલશે. શું કાર્યવાહી ચાલે એના મુજબ કે પહેલાં પોલીસ રિપોર્ટ બરાબર છે કે કેમ જશે, પછી આરોપીને બધું રજૂ કરેલું છે તો આરોપીને તો અમારે છોડી મૂકવાનો રાછીટ વગર. પણ જો લાગે કે નહીં ખરેખર પુરાવો મજબૂત છે તો તોહમતનામું કરવા માટે કે તોહમતનામું કરે એટલે તરત જ શું થાય, પૂછે કે ભાઈ તું ગુનો કબૂલે છે, આ બધું તારા તરફમાં છે. ના પાડે, હા પાડે તો વાત પતી જાય. પણ ના પાડે તો ફરી પાછું પુરાવા લેવાય. ફરિયાદી પોતાના પુરાવા રજૂ કરે, ફરિયાદી પુરાવા કરે એટલે સાંભળવાળો પેલા આરોપી પણ પુરાવા રજૂ કરે. પછી જસ્ટ ફાઇનલ વર્ડિક્ટ આપી દે એટલે વોરંટ કેસની કાર્યવાહી પૂરી થઈ જાય. પણ બીજી ટ્વિસ્ટની આ વાત કરી કે પોલીસ રિપોર્ટ વગર જ્યારે કેસ ચલાવવામાં આવે ત્યારે કઈ રીતે ચલાવવામાં આવે, તો અહીંયા આપણે એની વાત કરવાની છે. સતત છે પણ બરાબર, આપણે બંધેવ લખવાનું જ છે. જવાબ આવો સવાલ પૂછાય તો બંધેવ તમારે સામેલ કરવાના છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે લખીએ પોલીસ રિપોર્ટ વગરની કાર્યવાહી. ચાલો, પોલીસ રિપોર્ટ વગર કેવી રીતે કાર્યવાહી ચલાવવાની આવે, તો સૌથી પહેલે 267 મુજબ હવે શું થાય,
ફરિયાદ પક્ષનો પુરાવો લેવો. ફરિયાદ પક્ષનો ડાયરેક્ટ શું સ્ટાર્ટ થાય આવું બધું કંઈ આવતું નથી. ક્યાંથી સ્ટાર્ટ થઈ ગયું? જો ફરિયાદ પક્ષનો પુરાવો લેવો, અહીંયાથી કાર્યવાહીનો પુરાવો લેવો એટલે ફરિયાદ પક્ષનો પુરાવો લેવો, એ રીતે ચાલુ થાય. અને ઉપરનું જે છે 265નું તે જ અહીંયા લખવાનું આવશે. શું થાય? આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ લાવવામાં આવે. કોણ લાવશે? પોલીસવાળા લઈ આવશે સીધો પકડીને, બરાબર. આતંકવાદી જેવા વ્યક્તિઓ હોય તેવા સીધા લઈ આવે, પકડે તરત જ મેજિસ્ટ્રેટ સમક્ષ આવે. તપાસ કરવાનો કે પૂછપરછ કરવાનો એટલો ટાઈમ હોતો નથી. મેજિસ્ટ્રેટ ફરિયાદને સમન્સ આપશે. હવે મેજિસ્ટ્રેટ શું કરે? ફરિયાદ પક્ષને, જે ફરિયાદી હોય એને શું કરશે? સમન્સ આપશે. ભાઈ તમે આવો, પોતાના પુરાવા, પોતાની જુબાની, પોતાની સાક્ષીઓ જે હશે, પોતાના પુરાવો છે તે અહીંયા રજૂ કરો. કોને? મેજિસ્ટ્રેટને. તો પહેલાંને પકડી દીધેલો છે ઓલરેડી. પોલીસે કોઈ રિપોર્ટ તૈયાર કરેલા નથી. સીધું મેજિસ્ટ્રેટ સમક્ષ આવે અને મેજિસ્ટ્રેટ શું કરશે? જે બી ફરિયાદીએ ફરિયાદ કરેલી હશે એને સીધો બોલાવશે, પોતાના પુરાવાઓ, પોતાના સાક્ષી, પોતાની જુબાની લેવડાવવાની કોશિશ કરશે. ક્યાં? અહીં. ચાલો, તો આ પ્રોસેસ ખાનાની અંદર થાય. ફરિયાદ પક્ષનો પુરાવો લેવાનો. એની તમારી જે બી પુરાવો હોય, દસ્તાવેજી પુરાવો, સીસીટીવી કેમેરા, જુબાની, સાક્ષી, બરાબર, જે બી હોય તો બધા પુરાવો અહીં રજૂ કરી દેવાના રહી. સેક્શન નંબર 267ની અંદર સિમ્પલ છે. મેજિસ્ટ્રેટ સમક્ષ પેલો હાજર થાય એટલે પોલીસવાળા પકડીને અહીંયા લઈ આવે અને તરત જ મેજિસ્ટ્રેટ પેલા લોકોને બોલાવે સમન્સ આપીને. ભાઈ આવો, તમે ફરિયાદ કરી છે ને, લાવો તમારા પુરાવો કે આણે હું ગુનો કરેલો છે, લાવો. તો 267માં આ થાય. ચાલો, તો ફરિયાદ પક્ષનો પુરાવો લેવાનો. ફરિયાદ પક્ષનો પુરાવો લઈ પછી અહીંયા કદાચ તમને દેખાતું નહીં હશે પણ હું કહી દઉં છું, 268 સેક્શન નંબર બિનતોહમતે છોડી મૂકવાનો. હવે આ ફરિયાદ પક્ષે પુરાવે બકાણે આ ગુનો કરેલો છે, ચોરી કરેલી છે, આવું કરેલું છે, આ જતો, એટલે પુરાવો બી આપી દીધા છે. અહીંયા ફરિયાદ પક્ષનો પુરાવો લીધા પછી શું કરવામાં આવે? તપાસ કરવામાં આવશે, બરાબર. બંધોને સાંભળવામાં આવશે જેમ અહીંયા હતા, બરાબર. તોહમતનામું ઘડવાનું અને છોડી મૂકવાનું તે રીતે અહીંયા આ જ પ્રોસેસ આખી. આરોપીને બિનતોહમતે છોડી મૂકવાનું, તો બિનતોહમતે છોડી મૂકવું. ચલો, પુરાવા, સાક્ષીની તપાસ, જુબાની પછી લાગે. અહીંયા આજે ફરિયાદીએ રજૂ કર્યું બધું, પુરાવા રજૂ કર્યા, સાક્ષી રજૂ કર્યા, સીસીટીવી કેમેરા રજૂ કર્યા, કોઈ બી બધા ગૌણ પુરાવા, મૌખિક પુરાવા રજૂ કર્યા. પછી જોશે, સાંભળશે બંધોને કે ભાઈ પુરાવા ખરેખર સાચા છે, જુબાની ખરેખર સાચી છે, સાક્ષી બરાબર બોલે છે, સાચું બોલે છે, તો શું કરવામાં આવે? એને સજા કરવામાં આવશે. પણ લાગે અહીં કે આ ખોટું બોલી રહ્યો છે તો શું કરવામાં આવશે? આરોપ યોગ્ય ન લાગે તો બિનતોહમતે છોડી મૂકવાનું. જેમ અહીંયા હતું કે આરોપીને બિનતોહમતે છોડી મૂકવાનું બધું તપાસ પરથી લાગે, તેવી રીતે અહીંયા પણ ફરિયાદી રજૂ કરેલા પુરાવા જો યોગ્ય ન લાગે તો તરત જ શું કરવામાં આવે? બિનતોહમતે છોડી દેવામાં આવે છે. ઓકે, તો ધ્યાન રાખો, તરત જ છોડી દેવામાં આવે. પણ લાગે કે પુરાવા છે, સીસીટીવી એવું બધું પરફેક્ટ છે, સાક્ષી પણ જોયેલા છે, બે ત્રણ વધારે કરતાં સાક્ષી છે, તો પછી શું કરવામાં આવશે? એને લાગે તો આગળની કાર્યવાહી ચલાવવામાં આવે. આગળની કાર્યવાહીમાં શું આવે? તોહમતનામું ઘડવામાં આવે અથવા તો બિનતોહમતે છોડે તો કાર્યવાહી. ઓકે, ચાલો, તો બિનતોહમતે છોડી મૂકવાનો બીજો સ્ટેપ છે 268ની અંદર. હવે ત્રીજો સ્ટેપ કે છોડે નહીં તો શું થાય? તો કાર્યવાહી ચલાવવાની. જેમ અહીંયા કાર્યવાહી આપણે ચલાવી આખી, તો શું કાર્યવાહી ચલાવવાની? સૌથી પહેલે મેજિસ્ટ્રેટ આરોપી સામે તોહમતનામું ઘડે. તો મેજિસ્ટ્રેટ એટલે કે જજ જ પોતે શું કરશે? આરોપી સામે ચાર્જશીટ બનાવવાનું કામ કરશે. કારણ કે પુરાવા તો ઓલરેડી આ લોકો અહીંયા જજને આપી દીધા છે, તો જજ જ પોતે શું કરશે? પોલીસવાળો બની જાય એમ કહી તો ચાલે. તો મેજિસ્ટ્રેટ જ શું કરશે? તોહમતનામું ઘડશે, મીન્સ કે ચાર્જશીટ બનાવશે. કારણ કે એને પુરાવા આપી દીધા છે, તેને ખ્યાલ આવી ગયો છે કે કોણે ગુનો કર્યો છે કે નથી કર્યો. ઓકે, છોડવાનો હતો તો ઉપર છોડી જ દીધેલો હતો, પણ એનો મતલબ છે કે પુરાવા મજબૂત છે તો આજે કામ કરશે. શું કામ કરશે? તોહમતનામું બનાવશે. તોહમતનામું એનો મતલબ ચાર્જશીટ બનાવવાનું કામ. ચાર્જશીટ ઘડશે, ટાઈમ લાગશે એના માટે, બરાબર. ચાર્જશીટ ઘડવાનું કામ કરશે. જે આખી સ્ટોરી કીધેલી હશે ફરિયાદી પક્ષે એ પ્રમાણે ચાર્જશીટ ઘડશે. કોણ ઘડશે? મેજિસ્ટ્રેટ. અહીંયા ધ્યાનમાં રાખજો, આ ડિફરન્સ છે. અહીંયા પોલીસવાળો ચાર્જશીટ બનાવતો હોય તોહમતનામું 60 દિવસનો ટાઈમ, અહીંયા મેજિસ્ટ્રેટ જાતે કરે છે. આટલો ફરક છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. ચાલો, પોલીસ રિપોર્ટ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટ પોતે બધું કરે છે. તેને પછી તોહમતનામું ઘડાઈ જાય એટલે શું કરવામાં આવે? વાંચીને સંભળાવવામાં આવે છે. સેમ અહીંયા જે પ્રોસેસ હતી તે જ કોને? આરોપીને વાંચીને સંભળાવવામાં આવે. તો અહીંયા આપણે લખવાનું કે ભાઈ જે તમારું તોહમતનામું ઘડાઈ ગયેલું હોય, ચાર્જશીટ બની ગયેલી હોય, એને વાંચીને સંભળાવવામાં આવે અને પૂછવામાં આવે કે ભાઈ આ ગુનો તું કબૂલ કરે છે કે કેમ? ગુનો કબૂલ કરી લે તો વાંધો જ નથી આવતું, પણ ગુનો ન કબૂલ કરે તો ઇન્સાફી કાર્યવાહીની માંગણી કરે, મીન્સ કે કેસ ચલાવવાની માંગણી આગળ વધારે. ચાલો, પણ કેસ તરફેણમાં કેવો જવાનો? પછી મેજિસ્ટ્રેટની સામે આપણે બોલીએ છીએ એટલે કેસ કેવો જવાનો તમે વિચારી શકો છો. પણ એક મોકો બધાને આપવામાં આવે કે ને, બધાને સમાનતાનો અધિકાર છે, પોતાની વાત રજૂ કરવાનો અધિકાર. તો આવા આરોપીને પણ શું કરવામાં આવે? પોતાની વાત રજૂ કરવાનો અધિકાર અહીં જોવા મળે. જેને વાંચીને સંભળાવવાને પૂછવા ભાઈ ગુનો કબૂલ કરે છે કે કેમ? ગુનો કબૂલ કરે તો દોષ સીધી સાબિત થઈ જાય અને સજા કરી દે. કઈ રીતે? તો મેજિસ્ટ્રેટ પોતાની જે સજા થતી હોય તેને આપે વિવેક બુદ્ધિના આધારે. ચાલો, તો અહીંયા વાત પતી જાય. જો કબૂલી લે તો પણ ગુનો ન કબૂલે તો
તો એવા સંજોગોની અંદર કેસ ચલાવવાની માંગણી કરે તો કેસ ચલાવવાની આગળની પ્રોસિજર ચાલુ થાય. કેસમાં શું થાય, ઓલરેડી પુરાવા તો ફરિયાદ પક્ષે આપેલા છે, મેજિસ્ટ્રેટે પોતે જ ચાર્જશીટ રજૂ કરેલી છે. ઓકે, હવે કામ શું થાય, બચાવ પક્ષના પુરાવા રજૂ કરવાની, કારણ કે ઓલરેડી અહીંયા પુરાવા તો આપી દીધા છે ફરિયાદીએ અને મેજિસ્ટ્રેટે પોતે પણ ચાર્જશીટ બનાવેલી છે, એટલે એ પક્ષ આખો મજબૂત થઈ ગયો. બીજો પક્ષ કયો આવે, ફરિયાદ પક્ષના પુરાવા લેવાશે. અહીંયા આપણે ફરિયાદ પક્ષના પુરાવા તો ઓલરેડી આવી ગયેલા છે, હવે બચાવ પક્ષના પુરાવા લેવાના. તો અહીંયા 269ની અંદર તહોમતનામું ન છોડે તો કાર્યવાહી થાય, આખી મેજિસ્ટ્રેટ કરશે, પુરાવા લેશે, ફરિયાદ પક્ષના પુરાવા લેશે, બધું લેશે અને એને પૂછશે કે ભાઈ શું કરવાનું છે, ગુનો કબૂલે કે નહીં કબૂલે. નહીં કબૂલે તો કોર્ટની કેસની કાર્યવાહી ચાલશે, ફરિયાદી પક્ષને બી બોલાવશે અને બધું પૂછપરછ કરશે. પછી બચાવ પક્ષને પણ એક મોકો આપશે. તો બચાવ પક્ષ પણ શું આપશે, કલમ 270 મુજબ શું કરશે, પોતાનો પુરાવો સોંપશે. પુરાવો સોંપશે એનો મતલબ શું કે આરોપીને રજૂ કરશે. આરોપી રજૂ કરશે, શું રજૂ કરે, ભાઈ આ લોકો જુઠ્ઠું બોલે છે, બોલાવો પેલા લોકોને, જેણે આ ફરિયાદીએ બધી પુરાવા ભાઈ બોલાવો, એને સમન્સ મોકલાવવામાં આવે, એને બોલાવશે અને તપાસ કરવામાં આવશે. ઉલટ તપાસ થાય, સર તપાસ થાય, જે અહીંયા થતી હતી સેમ અહીંયા થવાની. બરાબર, તો સર તપાસ, ઉલટ તપાસ, સવાલો પૂછવામાં આવે, એકબીજા બંને ક્રોસ વેરિફિકેશન કહેવામાં આવશે, એક્ઝામિનેશન કરવામાં આવશે. તો અહીં આરોપી પણ પોતાની એક મોકો જે મળેલો છે એને શું કરશે, ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. તો આરોપી શું કરશે, બચાવ પક્ષનો પુરાવો રજૂ કરશે, સમન્સથી સાક્ષીને બોલાવશે અને ઉલટ તપાસ અને અન્ય પુરાવાઓ લેવાની કોશિશ કરશે કે ભાઈ સીસીટીવી કેમેરા તમે રજૂ કર્યા, બફિંગ છે, એડિટિંગ કરેલા છે, આ અત્યારની આ ટાઈમની અલગ અલગ છે, એમ કરીને કઈ બી રીતે પોતાના બચાવ પક્ષનો પુરાવો રજૂ કરશે. એ વકીલની માસ્ટરી ઉપર આધાર રાખે. ચાલો, બચાવ પક્ષનો પુરાવો આવે, થઈ ગયું. જો ફરિયાદીએ પણ પોતાની માહિતી અહીંયા લખી દીધેલી છે, આટલે ને આટલે બંધેવ આપી દીધી, બચાવ આરોપીએ પણ બંધેવ આપી દીધું. હવે જે આવે તો પોલીસ કેસ મુજબ ઇન્સાફી કાર્યવાહી કઈ રીતે થઈ અહીંયા સુધી જોયું. પોલીસ રિપોર્ટ વગર પણ ઇન્સાફી કાર્યવાહી કઈ રીતે થાય એ આપણે જોયું. તો અહીંયા સુધી બે પાર્ટ હતા, કાં તો આ પ્રોસિજર થાય 261 લઈને 266 સુધી અહીંયા આ પ્રોસિજર થાય, કાં તો આ પ્રોસિજર થાય. બરાબર, મોસ્ટ ઓફ 99% કઈ પ્રોસિજર થાય, તમારી વોરંટ કેસ મુજબ પહેલી પ્રોસિજર આવે, પોલીસ રિપોર્ટ તૈયાર કરીને પછી થાય. નોર્મલી ઘણી વખત એવું થાય, કદાચ બનાવ ફટાફટ બનાવનો પકડીને લઈ જવામાં આવે, તપાસ કરવાનો ટાઈમ નહીં મળે, તો આ થતી હોય. બરાબર, ડાયરેક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવે ને પછી એ ગુનો બનાવતો હોય. પણ નોર્મલી કઈ ચાલે, પહેલી જ ચાલતી હોય 90%થી 80% કિસ્સાની અંદર. ચાલો કે ચોરી થઈ તો આપણે FIR ફાડાવીએ, પોલીસ રિપોર્ટ કરે, તપાસ કરે, 20 દિવસ થાય પહેલાંને પકડતા. બરાબર, એવું. ચાલો, તો હવે આપણે પછી આપણી પ્રોસિજર પર આવી જાય કે 261થી લઈને ક્યાં સુધી થાય, 266 ડાયરેક્ટ ક્યાં કૂદી મારવાની, 271થી 273 થાય. કાં પછી સીધી ક્યાં થાય, બી નંબરની ચાલુ થઈ ગઈ, 267થી લઈને 270 સુધી, પછી 271થી 273 થાય. તો અહીંયા સુધી આપણે જોઈએ કે બંનેમાં બચાવ પક્ષનો પુરાવો રજૂ થયો, અહીંયા પણ બચાવ પક્ષનો પુરાવો રજૂ થાય છે. આ બે પ્રોસિજર આખી થઈ. હવે પાછી શું કરવાની, સિંગલ થઈ જાય. એટલે કે હવે શું થાય, તો સેક્શન નંબર 271 નિર્દોષ છુટકારો અથવા દોષી, બંધેવ પ્રક્રિયાની અંદર પોતાનો પુરાવો રજૂ કરેલા છે, બંધેવે પોતાની તરફથી ઉલટ તપાસ કરેલી છે, સર તપાસ કરેલી છે. હવે જજને લાગે, શું લાગશે, જજ ફાઇનલ વર્ડિક્ટ પર આવશે કે ભાઈ એને લાગે કે બધા પુરાવા આરોપીની તરફેણમાં નથી, તો આરોપીને સજા થશે, એટલે કે દોષ સિદ્ધિ સાબિત થઈ જાય. પણ એને લાગે કે કોઈ જ પુરાવા આરોપીને લગતા નથી, એટલે કે ફૂલી આરોપી નિર્દોષ છે, તો એને શું કરવામાં આવે, છોડી મૂકવામાં આવે છે. તો બે જ વસ્તુ થવાની છે, દોષિત થાય તો સજા કરવામાં આવે અને એ સજા એને વાંચીને સંભળાવવામાં આવે છે કે ભાઈ આ કલમ મુજબ આટલી સજા તમને થાય છે, આટલો દંડ તમારે ભરવો પડશે. અને જો દોષિત ના હોય તો એને છોડી દેવામાં આવશે અને જે કારણો છે એ લખવા પડશે. સજા થાય તો બી કારણોની નોંધ કરવામાં આવે કે આ કારણોસર આટલી સજા કરવામાં આવે, અને જો છોડી મૂકવામાં આવે તો પણ આ કારણોસર એને છોડી મૂકવામાં આવ્યો છે એ અહીંયા લખવામાં આવે. કારણ કે ઘણી વખત સેશન લોકો શું કરે, અપીલ કરતા હોય તો ત્યારે કારણો જોઈ જજ કે કયા કારણોસર, એટલે પછી આગળ પ્રોસિડિંગ્સ ચલાવી કે નહીં ચલાવી એનો ખ્યાલ ફટાફટ એમને આવી જાય. તો કારણોની નોંધ કરે. ઓકે, તો આ નિર્દોષ છુટકારો દોષ સિદ્ધિ અહીંયા સુધી તમારી વોરંટ કેસની કાર્યવાહી ચાલે. બાકીની બે કલમ છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે અહીંયા આપેલી છે તો ચર્ચા કરી જ લેવાની છે, એનો ભાગ છે એમ સમજીને જ કરી દેવાની. તો નિર્દોષ છુટકારો આપી દે છે, અહીંયા વાત પતી જાય છે. ઓકે, હવે જે 272માં આપેલું છે કે ફરિયાદી ગેરહાજર હોય. ઘણી વખત ફરિયાદી આવતો નહીં હોય, સમન્સ પાઠવે, ઘરે સુધી 2-3 વખત ફરિયાદી આવીને પોતે ફરિયાદ કરીને પોતે જ ભાગી જાય, તો આવતો નહીં હોય. તો તેવા સંજોગોની અંદર શું થાય, પેલા આરોપીને કંઈ જેલમાં તો રાખી નહીં મૂકે, તો શું કન્ડિશન થાય તેની વાત કરીએ. ફરિયાદી ગેરહાજર હોય, પેલી કેસ ચાલતો હોય તો આવે નહીં. બરાબર, અહીંયા જ બોલાવ્યો છે તો ફરિયાદી આવતો જ નથી, પેલાને પકડીને તો લાવ્યા, ફરિયાદ કરી હતી પણ આવતો જ નથી. સમન્સ આપે તો પણ નહીં આવે, ભાઈ ઘરેના સમન્સ પકડો, ભાઈ આવો તમારી ફરિયાદ કે પુરાવો રજૂ કરો, તો પણ નહીં આવે.
કોની આવે? ફરિયાદી, જેણે ફરિયાદ કરેલી છે. બીજું, ગુનો સમાધાન પાત્ર હોય. ગુનો કેવો હોય? સમાધાનને પાત્ર હોય. દાખલા તરીકે છૂટાછેડાનો કેસ, મારામારી કરેલી હોય બંને હસબન્ડ વાઈફે, કેસ મૂકી દીધો હોય વાઈફે, વાઈફ આવતી જ નહીં હોય, બરાબર, તો સમાધાનને પાત્ર હોય. કેટલું બધું નહીં થયેલું હોય પણ સમાધાનને પાત્ર છે એવો ગુનો હોય. બીજું, કોગ્નિઝેબલ ના હોય, બરાબર, કોગ્નિઝેબલ ગુનો ના હોય, કોગ્નિઝેબલ ને બિન કોગ્નિઝેબલ, બરાબર, તો એ ધ્યાનમાં રાખવાનું કે કેવો છે? કોગ્નિઝેબલ ગુનો નથી આ, તેવો હોય. બીજું, તહોમતનામું એટલે કે ચાર્જશીટ હજુ સુધી બનેલી નહીં હોય. અહીંયા બી ચાર્જશીટ નથી બની, અહીંયા બી ચાર્જશીટ નથી બની, હજુ આ કન્ડિશન અહીંયા જ ચાલે છે, પહેલાં બીજા સ્ટેપ પર જ ચાલે છે, એવી કન્ડિશન હોય તો તેવા સંજોગોની અંદર શું કરે? જજ પહેલાંને બિન તહોમતે છોડી મૂકે. બિન તહોમત એટલે ચાર્જશીટ બનાવ્યા વગર છોડી દે, પણ એનો મતલબ એવો નથી કે નિર્દોષ થઈ ગયો, બરાબર, તો એ ધ્યાનમાં અહીંયા રાખવાનું છે કે તહોમતનામું ઘડાયું ના હોય તેવા સંજોગોમાં બિન તહોમતે એટલે કે ચાર્જશીટ બનાવ્યા વગર સામેવાળાને છોડી દે. એનો મતલબ એમ છે કે જામીન ઉપર છોડી દેવાનું. ઓકે, આટલો મસ્ત ક્લિયર અર્થ થાય એનો. તો બિન તહોમતે છોડી મૂકશે. ક્યારે? તો એની કન્ડિશન આપેલી છે કે આરોપીને બિન તહોમતે છોડી મૂકે જો આ વ્યક્તિ ફરિયાદી વારંવાર આવતો નહીં હોય, તો ફરિયાદી ગેરહાજર હોય, ફરિયાદીને સમન્સ પાઠવે તો પણ નહીં આવતો હોય, પછી ગુનો સમાધાનને પાત્ર હોય, ગુનો કોગ્નિઝેબલ ના હોય, તેમજ તહોમતનામું હજુ સુધી ઘડાયું નહીં હોય, મેજિસ્ટ્રેટે નહીં ઘડેલું હોય ને પેલા પોલીસવાળા એવી સંદેશ છે ન ઘડેલો, તેવા સંજોગોની અંદર શું કરવામાં આવે? પહેલાંને બિન તહોમતે છોડી મૂકવાનો. એનો મતલબ કે નિર્દોષ નથી થયો પણ એને જામીન ઉપર છોડી મૂકવામાં આવે. જો પાછો પેલો ફરિયાદ કરે તો પછી આગળની પ્રોસિડિંગ્સ થાય. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. નિર્દોષ નથી છોડતા પણ જામીન ઉપર અથવા તો બિન તહોમતે એને છોડી દેવામાં આવે. તો આ 272ની વાત છે. અને પછી આવે તમારી 273ની વાત. 273ની અંદર શું કીધું છે? આરોપી માટે વળતર. ઘણા બધા એવા વ્યક્તિ જે છે તે ફરિયાદી છે જે ઘણી વાર શું કરે? ખોટા લોકોને આરોપમાં નાખી દેતા હોય, બરાબર, આરોપ ઘડી દેતા કારણ કે આમ કર્યું તો ખરેખર એવો કોઈ બનાવ જ નહીં બનેલો હોય. તો તેવા સંજોગોમાં આખો કોર્ટનો ટાઈમ વેસ્ટ થાય, ચાર્જશીટ બનાવે ને બધું બનાવે ને ખોટી માહિતી આપે. તો તેવા સંજોગોની અંદર કહેવામાં આવે છે કે યોગ્ય કારણ ન હોય અને આવી ખોટી ફરિયાદ કરતા હોય તો એવા સંજોગોની અંદર 30 દિવસની સાદી કેદની સજા પણ છે. કોને? ફરિયાદીને, જેણે ફરિયાદ કરેલી હોય. કારણ વગર આવું ખોટા કેસ કરતા હોય તો તેવા સંજોગોની અંદર શું છે? 30 દિવસની સાદી કેદની સજા અથવા તો 1 મહિનાની સાદી કેદની સજાની જોગવાઈ પણ કરેલી છે. તો 272 અને 73 એટલી બધી ઇમ્પોર્ટન્ટ પ્રોસિડિંગ્સનો ભાગ નથી પણ એક્સ્ટ્રામાં આપેલી છે જે આપણે લખવાની છે. તો આ રીતે તમારી શું છે? વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી ચાલે. જે આમ જોવા જાય તો 271માં જ પૂરી થઈ જાય, પણ બીજી બે એક્સ્ટ્રા 273 અને 272 એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની કે ફરિયાદી ગેરહાજર હોય ત્યારે શું કરવાનું અને આરોપી માટે વળતર કે આરોપીને પણ વળતર આપવું પડે. ઓકે, તો સજા વળતર એ પછી ડિસાઇડ કરે જજ, તો એ છે. પણ સજાની વાત પણ કરેલી છે કે 30 દિવસની સજા થાય જો ખોટા આરોપ મૂકો, ફરિયાદી ખોટી ફરિયાદ કરે તો એની પણ વાત કરેલી છે. તો છેલ્લે હવે આપણે સમાપન લખવાનું છે. તો આખી પ્રોસિડિંગ્સ આપણે જોઈ ગયા કે વોરંટ કેસની કાર્યવાહી 2 ભાગમાં વહેંચાયેલી છે. એક, પોલીસ રિપોર્ટ પછી આખી કાર્યવાહી ચાલે અને પોલીસ રિપોર્ટ વગર આખી કાર્યવાહી ચાલે. પોલીસ રિપોર્ટ પછી હોય તો પોલીસની કાર્યવાહી વધી જાય, બરાબર, ચાર્જશીટ ને FIR ને બધું તેમાંથી છોડી મૂક બિન તહોમતે આમ કરીને આખી પ્રોસિડિંગ્સ તમારી એ પાર્ટે ચાલશે. આ પછી પાર્ટ બી ચાલે પછી બંને છેલ્લે કેવી થઈ જાય? એક થઈ જાય છે. એટલે કાં તો આ ચાલશે કાં તો આ ચાલશે. મોસ્ટ ઓફ 90% કઈ ચાલે? આ ચાલે. તો આપણે બંને ચર્ચા કરી જ ગયા છે. કોઈ એટલો બધો ડિફરન્સ નહીં મળે. ખાલી બીની અંદર શું આવશે? ફરિયાદ પક્ષનો પુરાવો લેવો, બિન તહોમતે છોડી મૂકવો, બિન તહોમતે છોડી નહીં મૂકો તો કાર્યવાહી ચલાવવાની, પછી બચાવ પક્ષનો પુરાવો. 4 સ્ટેપમાં પતી જાય. અહીંયા પણ 4 સ્ટેપ છે પણ અહીંયા શું આવશે? પોલીસ રિપોર્ટની ખાતરી લેવાની પહેલે મેજિસ્ટ્રેટ છે. આ બધું આરોપીને બિન તહોમતે છોડી મૂકવાનો. જો બિન તહોમતે ન છોડે તો તહોમતનામું કરવું, તહોમતનામું કરે પછી કાર્યવાહી દોષસિદ્ધિ કરવાની, દોષસિદ્ધિ પછી પુરાવા લેવાના, બરાબર, ફરિયાદી પક્ષ એટલે કે કાર્યવાહીના, અને પછી બચાવ પક્ષનો પુરાવો લો. બચાવ પક્ષનો પુરાવો બંધની અંદર આવે પછી આખી પ્રોસિડિંગ્સ તમારી કેવી થઈ જાય? સીધી થઈ જાય. એટલે કે 271, 272 અને 273 પર આવી જાય છે. તો આ રીતે તમારી આખી વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી ચાલે છે. તમને મજા બી આવી હશે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું, પણ સમાપનમાં છેલ્લે તમારે શું લખવાનું છે કે આ રીતે તમારી વોરંટ કેસની કાર્યવાહી ચલાવવામાં આવે છે. સેક્શન નંબર 261 થી 273ની અંદર તમને વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી આપેલી છે, જ્યાં પોલીસ રિપોર્ટની મદદથી આ રીતે કાર્યવાહી ચાલે. 261 થી 66ની અંદર અને પોલીસ રિપોર્ટ વગર એટલે કે અહેવાલ વગર 267 થી 270માં કાર્યવાહી આપેલી છે. બેમાંથી કોઈ પણ એક કાર્યવાહી ચલાવવામાં આવે. મોટે 90% કઈ કાર્યવાહી ચાલે છે? પોલીસ રિપોર્ટ પરથી કાર્યવાહી ચાલે છે. તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ કઈ કાર્યવાહી આપણે જોઈ? વોરંટ કેસની ઇન્સાફી કાર્યવાહી. એવી રીતે આપણે બીજી ઘણી બધી કાર્યવાહી હજી જોવાની બાકી છે. આપણે બીજા પ્રશ્નોની અંદર જોશું. બીજા પ્રશ્ન બનાવશું ત્યારે આપણે બધી માહિતીની ચર્ચા કરીશું કે સમન્સ કેસની કાર્યવાહી કેવી રીતે ચાલે. વોરંટ કેસ તો આપણે જોઈ ગયા છે. સમરી ટ્રાયલ કેવી રીતે ચાલે એ પણ જોશું. સેશનની કાર્યવાહી પણ જોશું. એ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ભણવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજા પ્રશ્નો સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.